તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરતમાંથી ડ્રગ્સ સહિત ગાંજાનો જથ્થો ઝડપાયો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી છે। સુરત એસઓજીએ સૌપ્રથમ એલએસડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ઓનલાઈન ડ્રગ્સના કારોબારનો શહેર એસઓજીએ પર્દાફાશ કર્યો। ઓનલાઈન ડાર્ક વે થકી મંગાવવામાં આવતો હતો આ ડ્રગ્સનો જથ્થો, જેમાં અડાજણના એક મકાનમાંથી ડ્રગ્સ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી ફરાર અને આ સાથે 40 લાખથી વધુનો ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી ફરાર થયા છે। એસઓજીએ ડાર્ક વે ઓનલાઈન થકી ચાલતા કારોબારનો પર્દાફાશ કર્યો છે। તો સુરતમાંથી ડ્રગ્સ સહિત ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। એસઓજીએ પર્દાફાશ કર્યો છે, જેમાં અડાજણમાં એક મકાનમાંથી આ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો છે તે મળી આવ્યો છે। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। તપાસ પણ કરવામાં આવશે। તો ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી છે તે ફરાર થયા હતા। પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ સાથે એસઓજીએ ડાર્ક વે ઓનલાઈન થકી કારોબારનો પર્દાફાશ કર્યો છે। તો સુરતમાંથી ડ્રગ્સ સહિત ગાંજાનો જથ્થો ઝડપાયો। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો સુરત એસઓજીએ સૌપ્રથમ એલએસડી ડ્રગ્સ ઝડપી પાડ્યું। આ સાથે ઓનલાઈન ડ્રગ્સના કારોબારનો શહેર એસઓજીએ પર્દાફાશ કર્યો છે। ઓનલાઈન ડાર્ક વે થકી ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા નિષાદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાંથી ડ્રગ્સ સહિત ગાંજાનો જથ્થો ઝડપાયો છે, કયા પ્રકારની હાલ તપાસ કરવામાં આવી રહી છે, શું માહિતી? જી ચોક્કસપણે સુરત એસઓજી પોલીસે અડાજણ ખાતેથી જે અયોધ્યા નગરી છે ત્યાં કૃષ્ણકુંજ સોસાયટી આવેલી છે ત્યાં ઘરમાં રેડ કરી હતી અને રેડ કરાતા 42 લાખનું એલસીડી ડ્રગ્સ ઝડપી પડાવવામાં આવ્યું હતું અને એસઓજીએ 56,000ની મત્તાનો હાઇબ્રિડ જે ગાંજો આવે છે ત્યાંથી મળી આવ્યો હતો। એલસીડી ડ્રગ્સ મંગાવનાર જે છે તે વોન્ટેડ એને જાહેર કર્યો છે એસઓજી પોલીસે। અને વધુમાં બતાવી દઈશ કે ડ્રગ્સ જે ઝડપી પાડવામાં આવ્યું હતું એસઓજીને ત્યાંથી 56,000ની મત્તાનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। ડાર્ક વેબસાઇટના માધ્યમથી બેંકોકથી મંગાવ્યો હતો તેવું એસઓજીની પ્રાથમિક તપાસમાં હાલ જાણવા મળ્યું છે। અને જે પાર્થ છે તેને વોન્ટેડ હાલ જાહેર કરવામાં આવ્યો છે અને આ જે ડ્રગ્સ મંગાવતો હતો અને કોને સપ્લાય કરતો હતો તે અંગે એસઓજી પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। એસઓજીએ આ અંગે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે। જી, આ ડ્રગ્સ ક્યાંથી મંગાવવામાં આવતું હતું અને હાલ જે ફરાર આરોપી થયા છે કયા પ્રકારની હાલ તપાસ કરવામાં આવી રહી છે અને કોઈની અટકાયત કે ધરપકડ કરવામાં આવી છે કે કેમ? આ છે ડ્રગ્સ છે બેંકોકથી મંગાવવામાં આવ્યું હતું તેવું એસઓજીની પ્રાથમિક તપાસમાં આવ્યું છે અને જે મંગાવતો હતો પાર્થ નામનો વ્યક્તિ જે મંગાવતો હતો તેને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાંથી ડ્રગ્સ સહિત ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। આ સાથે અડાજણના એક મકાનમાંથી ડ્રગ્સ સહિત ગાંજાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો લંચ બોક્સમાં આ જથ્થો આવતો હતો, રમકડા લંચ બોક્સમાં આ જથ્થો આવતો હોવાનું સામે આવ્યું। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સુરત એસઓજીએ સૌપ્રથમ એલએસડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે।